આપણે પ્રથમ લેક્ચરમાં સૂત્રધર કહે છે કે ગ્રીષ્મના સમયનું વર્ણન કરવું જોઈએ. હવે ઉનાળાનો સમય સારો કેમ છે તો ત્યાં લખ્યું છે સુભગ સલિલાવા પાટલ સંસર્ગ સુરભિ વનવાસા પ્રચ્છાય સુલભ નિદ્રા પરિણામ રમણીય દિવસા. જેનું પરિણામ સારું હોય ને એ રમણીય કહેવાય. પરિણામ ક્યારે સારું હોય? જયારે પહેલા દુઃખ હોય ત્યારે પરિણામ સારું હોય. પહેલા તમે સારું વાંચો તો રિઝલ્ટ સારું મળે. પહેલા સુખ હોય તો પછી દુઃખ આવે. પહેલા દુઃખ હોય તો પછી સુખ આવે. એટલે જ માણસ જન્મે ત્યારે રડે એટલે દુઃખ આવે. પછી હસતો થાય એ પોતાના મહેનતથી. ભગવાન હસતા હસતા નથી મોકલતા કોઈ. હસતા થઈ જતું શીખવાનું. એટલે ઉનાળો પહેલા આવે વસંત ઋતુ પછી. એટલે ઋતુ સવારમાં માતંગ કાઢતા ઉનાળાથી વર્ણન ગ્રીષ્મથી શરૂ કરે છે અને છેલ્લે વસંત ઋતુ એ પૂર્ણ કરે છે. વસંત ઋતુ સારી હોય, ગ્રીષ્મ ઋતુ સારી હોય, એના જીવનમાં વસંત સારી આવે. હવે આ બધા દિવસાના વર્ણન વિશેષણો છે. જુઓ, સુભગ સલિલાવઃ સુભગ સલિલાવતાઃ. તો સુભગ એટલે પ્રિયતરા, સલિલે જલે અવગાહ નિમજ્જનમ યેસુ તાપુસા દિવસા. જે દિવસોમાં નાહવાનું કે પાણીમાં રહેવાનું ખૂબ ગમે એવા દિવસો. પાટલ એટલે ગુલાબ, ગુલાબના સંસર્ગથી જે પવન આવે છે સુગંધિત છે એવા, અને જેમાં ખૂબ છાંયડો હોય એવા ઘણા વૃક્ષ પાસે ઊંઘ સરસ મજાની આવે એવા પરિણામમાં અંતતો ગતવા જે દિવસો રમણીય છે એવા આ ઉનાળાના દિવસો છે. માટે હે નદી, ઉનાળાને લગતું કઈ ગીત ગાઓ. એટલે નદી કહે છે તથા એમ કહીને ઉનાળાના ગીતનું ગાન કરે છે. હવે ઉનાળાના ગીતનું નટી કેવું ગાન કરે છે તો ઈષદ ઈષદ ચુંબિતાનિ ભ્રમરૈઃ ઈષદ ઈષદ પરિચુંબિતા ભ્રમરૈઃ પશ્ય સુકુમાર કેસર શિખાની અવતંસયંતિ દયમાનાઃ પ્રમદાઃ શિશિર કુસુમાની. શિશિર નામના જે ફૂલ છે, શિશિર નામના જે ફૂલ છે એ શું કરે છે તો કે દયમાનાઃ પ્રમદાઃ. જે લોકોને, જે સ્ત્રીઓને મનમાં દયા છે કે આ ફૂલ તૂટી ના જાય, પાંદડી ખુલ્લી ના પડી જાય, ફૂલડું વિખેરાઈ ના જાય, એવી એકદમ દયાપૂર્વક જે સ્ત્રીઓ ભ્રમરૈઃ ઈષદ ઈષદ ચુંબિતા, જે ફૂલમાં ભમરાઓએ થોડા થોડા મધ પીધા છે, થોડા થોડા ચુંબન કર્યા છે, જેમાં ખૂબ જ કુમળો મજાનો કેસર છે, જેના ઉપર ખૂબ સુંદર મજાનો કુમળો કેસર છે, પરાગ છે. આવા શિરીષના જે પુષ્પ છે એ પુષ્પને પ્રમદાઓ સ્ત્રીઓ કાનના ઘરેણા બનાવે છે અથવા એ કાનમાં રાખે છે. બરાબર. તો આ પ્રમાણે અહીંયા એ પુષ્પોનું વર્ણન છે, શિરીષ પુષ્પનું. બરાબર. એ કોઈ વિશેષ પુષ્પ છે, ખૂબ કોમળ હોય છે. તો આ પ્રમાણે નટી ગીત ગાય છે. સૂત્રધાર એટલે કે આર્ય સાધુ કીર્તક. અરે આર્યા તો ખૂબ સરસ મજાનું ગીત ગાય. રાધા અપહૃત ચિત્ત વૃત્તિ આલિખતી એવો વિભાતી સર્વતો રંગ. આથી રાત ચડ્યા તો બધા તો એકદમ સ્તબ્ધ થઈ ગયા, જાણે કોઈ ચિત્ર દોરી દીધું હોય, ચિત્ર માટે કોઈ હલે ડુલે નહીં. બસ એવી રીતે તારા મંત્રથી, ગીતથી આ બધા મુગ્ધ થઈ ગયા છે. તદિજાની
પ્રેક્ષકોને પ્રસન્ન કરવાના છે. એટલે નતે કહે છે નાનો પ્રથમમ એવા આર્યના આતંક. આર્ય આપણે તો પહેલા જ કહી દીધું હતું કે અભિજ્ઞાન શાકુંતલમ નામ અપૂર્વમ નાટકમ અભિજ્ઞાન. પેલા તમે કીધું તો ખરી કે આપણે એક નવું જ અભિજ્ઞાન શાકુંતલ નામનું મહાકાવ્ય કાલિદાસ નાટક કરવાનું છે. ભૂલી ગયા? સૂત્રધાર આર્ય સમ્યક બોધોસ્તિ. અરે આ સારું તમે યાદ કરી તો અસ્તિક્ષણ વિસ્તૃતમ મયા. તમારો આ ગીત છે ને એ ગીતથી તો મને બધું જ ભૂલાય. સારું થયું આપણે યાદ કર્યું. પછી કે છે તવાસ્મી ગીત રાજેના હરિણા પ્રસવમ મૃતઃ કેશરાજેવ દુષ્યંતઃ સારેણેણાતિરમ હતા. આ તમારું જે ગીત હતું એ ગીતથી હું એવી રીતે દૂર ખેંચાઈ ગયો, એ રીતે હું ભૂલી ગયો જેમ કોઈ દુષ્યંત રાજા છે એ કોઈ હરણાનો પીછો કરતા કરતા ખૂબ હરણાના વેગના કારણે ખૂબ દોડતું જાય છે અને પાછળ દુષ્યંત છે શિકાર કરવા માટે પણ દોડતો જાય છે અને એ જેમ ભૂલી જાય છે અને દૂર દૂર જતો રહે છે અથવા હરણું એને ખૂબ દૂર લઈ જાય છે એમ હું પણ તારા ગીતથી ખૂબ દૂર જતો રહ્યો અને મારું લક્ષ્ય જે શાકુંતલમ હતું એ મારાથી ભૂલાઈ ગયું. મિત્રો આથી બે વસ્તુ છે. એક તો સૂત્રધાર ભૂલી જાય છે પોતાનું શાકુંતલમ, એમ અહીંયા પણ દુષ્યંત રાજાને એ શકુંતલાને ભૂલી જાય છે. અને બીજું વિષય વસ્તુ પણ પ્રસ્તાવના પણ થઈ ગઈ કે દુષ્યંત હરણાને પાછળ દોડે છે એવું ચિત્રથી નાટકની શરૂઆત થાય છે. નટી અને સૂત્રધાર નિષ્ણાંતા આ પ્રમાણે જતા રહે છે. આટલી પ્રસ્તાવના પૂરી થઈ. પછી તથા પ્રવિશતિ રથારૂઢા સસરસ આપો હસ્તો મૃગ અનુસરણ રાજા સુતસ્થ. હવે રથની પાછળ રથમાં બેસેલા હાથમાં ધનુષ્ય અને તીર રાખેલા એવા રાજા દુષ્યંત અને એ હરણાનો પીછો કરે છે અને શું તે સારથી એ ઘોડા ચલાવે છે, રથ ચલાવે છે. આવું દ્રશ્ય છે. પેલા દ્રશ્યમાં એક વન છે એમાં હરણું દોડે છે અને પાછળ રાજા રથમાં જાય છે. પાછળ એ રથમાં રાજા દળો છે. રાજાના હાથમાં દુષ્યંત રાજાના હાથમાં ધનુષ્ય છે, તીર છે અને સારથી છે એ ઘોડું રથ ચલાવે છે. હવે શું એટલે સારથી રાજાને કહે છે. રાજાના મૃગશ્ચ અવલોક્ય રાજાને પણ જોવે છે અને હરણાને પણ જોવે છે. અને પછી કહે છે આયુષ્માન. અરે આયુષ્માન રાજા, આયુષ્માન એમ કહેતા સારથી છે રાજાથી થોડો મોટો હોય. કૃષ્ણ દ્વારે તથા ચક્ષુ ત્વયી ચાદિત્ય કાર્મુકે મૃગાનુસરણમ સખા પશ્યામિવ અજ્ઞાનમ. જો ફરીથી ભગવાન શ્રીજી આવ્યા, શરૂઆત શ્રીથી કરી ગયા. કૃષ્ણ સારે હરણાનો પ્રકાર છે, બરાબર? વચ્ચે ખબર છે ને એક હીરો હતો, એને કાળિયાર હરણને મારી નાખ્યું હતું શિકારમાં, તો એને કેટલી બધી અદાલતની દોડધામ થઈ ગઈ હતી. આ એક કૃષ્ણ સાર એટલે કાળિયાર હરણ. તો કાળિયાર હરણની પાછળ દોડતા એનામાં જેને નજર રાખી અક્ષય બનાવ્યું છે એવો રાજા દુષ્યંત અને અધિજ્યકાર મૂકે છે. જયારે એને હાથમાં ધનુષ્ય ધારણ કર્યું છે અને હરણાની પાછળ જાય છે તો સાક્ષાત મને તો લાગે છે કે આ ભગવાન પિનાકી છે. ભગવાન પિનાકી એટલે ભગવાન પિનાકમ નામનું ધનુષ્યનું છે એવા ભગવાન શિવ હોય ને સાક્ષાત એવું લાગે છે. આના સંદર્ભો મહિના સ્તોત્રમાં મળશે. તેજસ્વીના મૃગપ્યા તરફ હતા અને ભગવાન શિવજી જે કોક નક્ષત્રની પાછળ ધનુષ્યથી દોડે છે, આવો એક પ્રયોગ વિષ્ણુ મહિમના સ્તોત્રમાં આનો સંદર્ભ મળે છે. આમ દુષ્યંત રાજા મૃગની પાછળ દોડતા હોય અને હાથમાં ધનુષ્ય હોય ત્યારે એ સાક્ષાત ભગવાન મહાદેવ જેવા લાગે છે. તો આમાં પણ આ રીતે ભગવાન શિવ સાથે સરખાવવામાં આવ્યું છે. અને પછી રાજા
છે. આના પછી આપણે એક શ્લોક ભણીને આજનું વ્યાખ્યાન પૂરું કરશું. આચાર્ય કહે છે સુરમુના સારંગેણ વયમાં અરે આ સારંગા હરણાએ તો આપણે ખૂબ દૂર ખેંચી ગયું. સ્વયં વિદાયમાં પી અને અત્યારે પણ જુઓ આ હરણું થવું છે. હવે એ હરણાને વર્ણન કરે છે. આમાં સ્વાભાવિક અલંકાર છે. હરણાનો સ્વભાવના વર્ણન કરશે. હરણું કેવું છે તો અહીંયા લખ્યું છે ગ્રીવા ભંગા વિરામ મુહૂર્ત પદ્ધતિ ચંદને બદ્ધ દૃષ્ટિ પશ્ચાદર્ભેન પ્રવિષ્ટા સરપતન ભયાત ભૂયેસા પૂર્વકાયમ ષષ્પૈરર્ધાવનીતૈ ક્રમ વિવૃત મુખ ભ્રંશિભિ કિરણવર્ત્મા પશ્યોદ ગ્રહૃતત્વાદ વિયતિ બહુતરમ શોકમુર્વ્યમ પ્રયાત. ગ્રીવા ભંગા વિદામાન મુહૂર્ત પદ્ધતિ ચંદને બદ્ધ દ્રષ્ટિ પશ્ય તો હરણું કેવું છે તો કે વારંવાર એ પાછળ દોડતો જે રથ છે એના ઉપર વારંવાર એ ગ્રીવા ભંગા પુરાવો ગરદનને આમ વારંવાર મરોડીને આપણા રથની તરફ જોવે છે અને સુંદર લાગે છે. એની દ્રષ્ટિ આપણા રથ ઉપર છે. સરપતન ભયાત ભૂયસા પૂર્વકાયા આપણું તીર લાગી જશે એના કારણે એવી ગભરાટથી એ તીરની બીકના કારણે વધારે પડતું એ પાછળના ભાગથી આમ આગળ ઝૂકેલું હોય એ પ્રમાણે દોડે છે. બહુ થાકી ગયું છે એટલે એને જે ઘાસના ટીપકા મોઢામાં ખાધા હતા, ઘાસના તડકલા ખાધા, પછી આમ એમ શ્વાસ થાય ને ક્રમ આવે એટલે એમાંથી એ બધા તડકલા છે રસ્તા ઉપર પડે છે. તો આખો રસ્તો છે ઘાસના તડકલાઓથી વેરાઈ ગયેલા તડકલાઓ વાળો અને ઊંચી ઊંચી છલાંગો લગાવે છે એટલે વિયતિ આકાશમાં વધારે અને શોકમુક્તમ રહે. અને પૃથ્વી ઉપર તો પુત્ર ખાલી સેટ પગ અડાડે છે અને પછી આગળ પડે છે. થોડું આકાશમાં થી પૃથ્વી ઉપર આવે છે નામ માત્ર, પણ ટૂંકમાં 80% તો આકાશમાં દોડે છે. ખાલી 20% પૃથ્વીને સેટ ટચ કરતું હતું. તો આ પ્રમાણે એને હરણાનો સરસ મજાનો એક વર્ણનાત્મક શ્લોક લખ્યો. અને વિસ્મયમ અયમ અનુપતિત એવં પ્રયત્ન પ્રેક્ષણીય પ્રવૃત્તા હોતા. આ હવે જેના ઉપરથી ફેંકી શકાય છે એવો આ મેં બહુ પીછો કર્યો એટલે હરણું મને સાવ નજીક દેખાય છે. બરાબર, આટલું આપણે રાખીએ. આવતીકાલે તમારે હોમવર્કમાં ગૃહ કાર્યમાં એક મંગલાચરણ યા દ્રષ્ટિ સૃષ્ટુરાધ્ય એ કરવાનો છે શ્લોક અને એક વિદ્વા ભંગા વિરામ મુહૂર્ત પદ્ધતિ એ કરવાનું છે. અને આ પરિતોષાત વિદુષામ નમન્ય સાધુ પ્રયોગ વિદ્યા એ આર્યા એમ 3 તમારે શ્લોક કંઠસ્થ કરવાના છે. ગ્રંથસ્થ હોવી અને કંઠસ્થ કરવું જરૂરી છે. કારણ કે આપણે માનીએ છીએ કે પુસ્તક સ્થાપીય વિદ્યા પર હસ્તગતમ ધનમ કાર્યકાલે સમુત્પન્ને નશાન બદ્ધલ. વિદ્યા છે એ ગળામાં હોવી જોઈએ અને ધન છે એ હાથમાં હોવું જોઈએ તો એ ધન કહેવાય અને કંઠમાં રહેલી વિદ્યા એ વિદ્યા કહેવાય. તો જેટલા શાસ્ત્રી બીજા વર્ષના વિદ્યાર્થીઓ છે બધા 3 શ્લોક ઓછામાં ઓછા કંઠસ્થ કરીને આવજો. બાકી તો અધિકસ્ય અધિકમ ફલમ ફલાનામ અધ્યયનમ તપ બાળકો માટે તપ છે એ વિદ્યા છે. તો વિદ્યાથી તપેલા વિદ્યાના તપથી તપતા એવા જો વિદ્યાર્થીઓ હોય તો ઉનાળો સરસ કહેવાય. ઉનાળો સરસ હોય તો ગગન પણ થાય, ઉનાળો સરસ હોય તો ચોમાસું પણ સરસ થાય. તો આમ બધા જ સુખનું મૂળ છે ઉનાળો છે અને વિદ્યાર્થીઓ માટે અધ્યયન એ ઉનાળો કહેવાય. અધ્યયન એ તપ કહેવાય. જેનાથી તપ્તમ તપ મોટા ગુરુજી ત્યાં માળાઓ કરે, શ્રીરામ જયરામ જયરામ લખ્યા કરે અને આપણે સોનિયાને ભણાવેલા છે. તો આપણું પણ એક પ્રકાર
તપ કહી શકાય. તમને